આજનો વિડીયો સ્પેશિયલ એટલા માટે બનાવ્યો છે ખાસ કરીને કે સંવેદના ટ્રસ્ટ જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે અને મેં તમને કહ્યું હતું કે વ્યવસ્થાના ભાગરૂપે આપણે શેડનું કામ અને વોશરૂમ છે, બાથરૂમ છે અને ચોકડી છે એનું કામ પતી ગયું છે. પણ સ્પેશિયલ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આ ત્રણે ત્રણ આપણા ત્યાં કારીગરે કામ કરેલું છે. એમનું નામ મકસુદભાઈ છે, આરીફભાઈ છે અને વસીમભાઈ છે. આ ત્રણ જોડમાં જ રહે છે અને જોડથી કામ કરવા આપણા ત્યાં આગળ આવ્યા છે. અને ખાસ વિડીયો એટલે ઉતાર્યો છે, મજાની વાત એ છે કે એમને કશું કમાવાનું મળ્યું નહીં છતાંય આપણા ત્યાં કામ કરવા આવ્યા છે. તો એમનો તો પહેલા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, બરાબર છે, કે સાથ સહકાર આપ્યો છે. તળે હસે છે, એ હસવાનું કારણ એવું છે કે કશું કમાવાનું મળ્યું નહીં, કમાયા નહીં છતાંય આપણા ત્યાં કામ કરવા આવ્યા છે. તો એમનો હૃદયપૂર્વક ત્રણેયનો અમે આભાર માનીએ છીએ. અને તમે લોકો પણ બાંધકામમાં દાન આપવા માગતા હોય તો સંપર્ક કરજો ને. તમે અહીં ઘડી તમે મતલબ આ કામ કર્યું, તમે દિલથી કર્યું અનાથ આશ્રમ પર, કશું કમાવાનું મળ્યું નહીં, બરાબર છે. મતલબ તોય તમને આનંદ થયો ને, પણ કેમ કર્યું? એ લોકોએ એવું કહ્યું કે ભાઈ સેવાનું કામ છે, બરાબર છે. અને એમણે એવું કહ્યું કે ભાઈ અમને સવાબ મળશે, એટલે કે પુણ્ય મળશે, બરાબર છે. એટલે કામ કરવા આપણા ત્યાં આગળ આવ્યા છે, તો એમનો આભાર. બરાબર, કમાયા નહીં ખબર છે, પણ છતાંય તમારો આભાર. આ રીતે હું કામકાજ કર્યું છે આમાં. ઓકે, સામને આ જાના કહા કહા બાથરૂમ છે, ચોકડી બનાવી છે, સરસ કામકાજ કર્યું છે એ લોકોએ. એટલે આપણે વ્યવસ્થાના ભાગરૂપે બનાવ્યું છે અને ત્યાં આગળ પાણી ટાંકી મૂકી